ચેપ્ટર 2 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. વિશ્વમાં રહેલા આપણી આસપાસના વિવિધ પદાર્થો તેમના પરથી થતા પ્રકાશના પરાવર્તન બાદ આપણી આંખમાં પ્રવેશવાના કારણે દેખાય છે. સંપૂર્ણ અંધકારમય સ્થાનમાં આપણે કોઈ જ વસ્તુને જોઈ શકીએ નહીં. તો પછી આપણને એકદમ પ્રશ્ન ઉદ્ભવશે કે પ્રકાશ એટલે શું? વસ્તુ પરથી પરાવર્તિત થઈ તે આપણી આંખમાં કેવી રીતે પ્રવેશે છે? પ્રકાશ એ આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વીજચુંબકીય વિકિરણ છે. તે પારદર્શક માધ્યમમાં પ્રસરણ પામી આપણી આંખમાં પ્રવેશે છે. અગાઉના ધોરણમાં તમે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવન વિશે થોડું શીખ્યા છો. આ પ્રકરણમાં તમે આ ગુણધર્મોનો થોડો વધુ અભ્યાસ કરશો. પ્રકાશનું સ્વરૂપ અને તેના મૂળભૂત ગુણધર્મો. વહાલા વિદ્યાર્થીઓ, અગાઉ જણાવ્યા મુજબ હવે તમે જાણો છો કે પ્રકાશ એ આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વીજચુંબકીય વિકિરણ છે. વીજચુંબકીય તરંગો તરીકે ઓળખાતા પ્રકાશના તરંગોને દ્રવ્ય માધ્યમની જરૂર નથી હોતી અને તેઓ શૂન્યાવકાશમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી ઝડપે ગતિ કરે છે. જ્યારે આવું તરંગ પ્રકાશ માધ્યમમાં ગતિ કરે ત્યારે તેની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જે માધ્યમ પર આધારિત હોય છે. સામાન્ય પદાર્થના કદની સરખામણીમાં 4 × 10⁻⁷ મીટરથી 8 × 10⁻⁷ વિસ્તાર ધરાવતી દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈનું મૂલ્ય ઘણું નાનું હોય છે. આ પરિસ્થિતિમાં પ્રકાશના તરંગો એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગ પર ગતિ કરે છે તેમ ગણી શકાય. એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહે છે અને પ્રકાશના આવા કિરણોના સમૂહને પ્રકાશનું કિરણપુંજ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે સામાન્ય રીતે તેનું આંશિક પરાવર્તન, વક્રીભવન અને શોષણ થાય છે. સંપૂર્ણ પોલિશ કરેલી ચળકતી સમતલ સપાટી પરથી આપાત થતા પ્રકાશનું વધુ પ્રમાણમાં પરાવર્તન થાય છે, જ્યારે પારદર્શક માધ્યમ પર આપાત થતા પ્રકાશનું મુખ્યત્વે વક્રીભવન થાય છે. અરીસા પરાવર્તક સપાટી પરથી પ્રકાશના પરાવર્તન દ્વારા જ્યારે લેન્સ પારદર્શક માધ્યમમાં વક્રીભવન દ્વારા પ્રકાશના કિરણને કેન્દ્રિત કરે છે. જ્યારે કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ મળે છે ત્યારે પ્રથમ બિંદુનું આ બિંદુ આગળ પ્રતિબિંબ રચાય છે તેમ કહેવાય છે. જો કિરણો વાસ્તવમાં કોઈ બિંદુ આગળ મળતા હોય તો તેમના વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક હોય છે. જો કિરણો વાસ્તવમાં કોઈ બિંદુ આગળ મળતા ન હોય પરંતુ તેમને પાછળના ભાગમાં વિસ્તારવાથી મળતા હોય તેવો ભાસ થતો હોય તો આભાસી પ્રતિબિંબ મળે છે. વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, જ્યારે આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. આમ નિયત પરિમાણની વિસ્તૃત વસ્તુના ભિન્ન બિંદુઓને અનુરૂપ પ્રતિબિંબ બિંદુઓ મેળવી વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે.